કેવો અવાજ આવે? કડક કડક. તો કેમ ખબર પડે? અવાજ કહી દે, અવાજ બોધો હોય ને તો નહીં દેવાનો. જ્યાં ફેરવો ત્યાં તમે ફરી શકે. હા એવું બનાવો ને સારી કેટલી. એમ છો તો બધા મજામાં છો? ફરીથી નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આવ્યા છે જેતપુર તાલુકાનું ઉમરાળી ગામે, જ્યાં કુંભાર પરિવાર છે તે માટીના વાસણ બનાવવાનું કામ કરી રહ્યા છે. તો આજે આપણે ખાસ કરીને માટીના વાસણ કઈ રીતે બને છે એ તમારા સુધી શેર કરશો. તો વિડીયોમાં ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કઈ રીતે જે માટીના વાસણ બનાવે છે તે તમને આજે હું બતાવવાનો છું. અને કઈ કઈ વસ્તુ બનાવે છે એ પણ તમને હું બતાવવાનો છું. અને જે ખરેખર આ વસ્તુ અત્યારે હાલમાં ઘણી બધી ઓછી થઈ ગયેલી છે. કે માટીની વસ્તુનો જે આપણે ઉપયોગ કરવાનો હોય તે વસ્તુ આપણે ઘણી બધી ઓછી કરી નાખી છે. તો ખરેખર આ વસ્તુનો ઉપયોગ થવો જોઈએ. ફ્રીજના પાણીની બદલે માટલાનું પાણી પીવું જોઈએ. એવી બધી ઘણી બધી આ વસ્તુ જે આપણે ગઈ ગયા વખતની આપણે હતી તે વસ્તુને આપણે નાબૂદ કરી દીધી છે. અત્યારે ઘણા બધા ઓછું કામ થઈ ગયું છે માટીનું. તો આજે આ એક વસ્તુ અહીંયા ઉમરાળી ગામની અંદર છે તો તમને હું બતાવું. તો ચાલો આપણે જોઈ કઈ રીતના બનાવે છે. તો મિત્રો આ છે અહીંના જે કુંભાર પરિવારના છે, વૃદ્ધ મોટી ઉંમરના માણસ છે તે આપણે માટીના વાસણ જે બનાવી રહ્યા છે તે આપણે એની સાથે વાત કરશું. શું નામ છે તમારું? ઈસુભાઈ. અને કેટલા વર્ષથી આ કામ કરો? હું આજે 60 વર્ષ થઈ ગયા. 60 વર્ષ થયા? હા. બીજા કોઈ કરે હે? ના, તમે એક જ કરો? એક જ બનાવું. ક્યાં ક્યાં ગામમાં તમે જાઓ છો? ધોરીધાર, મેવાસા, હરિપર, વાળા ડુંગરા, હરમડિયા. તો આટલા વિસ્તારમાં બીજું કોઈ કામ જ નથી કરતું? બધે બંધ થઈ ગયા. બધા બંધ થઈ ગયા. એનું કારણ? હવે હું માટી મળતી નથી ગયા, લાઈદ મળતી નથી ગયા, અને હવે પાછળની પ્રજા કોઈ શીખવામાં રસ નથી પડ્યો. શીખવામાં રસ નથી. આનું કારણ કે આ વસ્તુ અત્યારે મળતી નથી, ઉપયોગ કરતા બંધ થઈ ગયા. બરાબર. તમારો મોબાઈલ નંબર એક આપી દો. 98 98 68 84 72. મિત્રો આ વસ્તુ જે છે એ ઘણા લોકોને ખબર નહીં હોય શું છે એ. આજે તમને હું બતાવું કે આને આ શું કહેવાય. આ એક આ શક્કર ફરી, એક આ લાકડી અને પેલો ટપ. આને શું કહેવાય આ વસ્તુ? આ જે શક્કર ફરી સુદર્શન ચક્ર કહેવાય. હા. અને જે આ કુંડી છે એ આપણે ભાંગ ઘૂંટવાની છે, શંકર બાપાની ભાંગ ઘૂંટવાની. પેલી કુંડી, આ પેલા કુંડી ઈ છે. આ એની જનોઈ છે. જનોઈ છે. આ એની ધોતડી છે. હા. આ બધા શંકર બાપાના હથિયાર છે. આ એનો ધોકો છે. આ ધોકો છે. હા, શંકર બાપાનો. શંકર બાપાનો ભાંગ ઘૂંટવાનો. ભાંગ ઘૂંટવાનો ધોકો. હા. આ મિત્રો ઘણાને ખબર નહીં હોય. આજ તમે જાણી લેજો કે આ વસ્તુ શું કહેવાય. આ જો કે આ વસ્તુ આ શક્કર છે. આ લગ્નની અંદર આપણે લાકડો વધારવા જાય ને, ઘણું અત્યારે ઓછું થઈ ગયું આવું. બરોબર. ઘણા ગામ ખાલી જ છે, નથી ક્યાંક જોવા મળે, બાકી ક્યાંય જોવા મળતું નથી. કઈ કઈ વસ્તુ તમે બનાવો છો? અમારો 36 કાઠો ગોરાથી માંડી કોડિયા લાગી, એમાં હોલ વસ્તુ બધી આવી ગઈ. એમાં બધી હોલ વસ્તુ આવી ગઈ અંદર. આ છે ને, આ દોણી કહેવાય. દોણી. આ દોણીનો કાટ. અને આ વસ્તુ ગલોય કહી શકે, અને સકલીનો માળો. સકલીનો માળો કહેવાય. હા, અને ગલ્લો કહેવાય. ગલ્લો. અને હોલ પાડીને સકલીનો માળો થઈ ગયો. અને આ પાડી નાખો એટલે ગલ્લો ગલ્લો થઈ ગયો. બીજું બનાવવાના બતાવો. આ પેસ્ટિલ આવે ને, શું બનવાનું? આપણે હમણાં એક 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 નોખો નોખો બસ, એટલે એટલો થાય. મોટર વાળો છે. આપણે આ પહેલાથી જ હાથ દેશી ઢબ. આ ઘડો થાય. ઘડો. આ ઘડાનો આમાં તો બધે ઉતારો કઈ નક્કી ન હોય કે થાય. બીજું નક્કી ન હોય. અમે તો ઉતારો બે
અત્યારના આ લોકો બંધ કરી દીધું છે. ઉપયોગ કરવાનો હોય એ જ વસ્તુ બંધ કરી હા દીધું. પાણી પ્લાસ્ટિકની ઠંડા ફ્રીજમાં આ આપણે કાયદેસર વસ્તુ છે એ પાછો સમય આની માથે જૂના બધું બંધ કરી દીધું દીકરો અને આ હું એનો કયો ગારો બે અલગ આવે કે એક જ આવે? અત્યારે દાદા ગધેડા નથી લાઈટ કાઢો. જુનાગઢ ની ઓલા બાજુ છે ટાઈમ એવું અહીંયા ગામથી વેણી લઈ આવો. લઈ આવો 700 રૂપિયા 100 રૂપિયા ભાડું અલગ. માટલાના આમાં જેવું નાના નહીં નાના મોટી સાઈઝ બધી જો આપણે માટલી નો પાટ આને ટિફિન કરશું ને એટલે એક ગાગીરે પાણી હમાય. આને ટિફિન આ હજી આ મોટું આ તો અટાણે ખાલી આનો જન્મ ધારણ કર્યો. ઓલું ઘાસ બનાવી ભેગું બધું ખાતું ખબર પડે જેવું કરીને બતાવી દેવાનું. પછી કેટલા આપણે સિત્તર કરી કરવાના લાલ જેમ સિત્તર કામ કર તમારે કઈ હીરો હે માલ ઈ છે ને 40 ને આમાં આમાંથી આ વસ્તુ નાનું માટલું બનશે. આ નાનું માટલું બને. આ જે બનાવ્યું એ બધું એમાં આવડા ચકલીના માળખા હે કે ગલ્લા હે? માળો છે, ગલ્લા છે, હા એ પછી છે, ઘડો છે, ઓલી માટલી નાની છે, આ પાટિયો નાનો છે. પાટિયો આ શાક બનાવવા માટેનો પાટિયો ને? હા શાક બનાવવા માટેનો પાટિયો. હવે આવડી આ ધોણી. હા આ માટલું નાનું માટલું. આ ઓલા ડિઝાઇન બધી કરતા હોય આમાં ઈ કઈ આમાં ફૂકાણા પછી થાય ઘડાઈ ગયા પછી જી કામ થાય. આ લગી નો થાય. અત્યારે તો આ કાસુ એમનો આ કાસુ હજી આને હજી ટિફિન મોટા કરવાના. આ કાલ કઢાઈ થઈ આજ નો કઢાય કાલ કઢવાનું. આ બધી વસ્તુ કાલ થાય. અત્યારે તો આ એમનો મૂકી દેવાના અને ઢાંકીને પેક કરીને મૂકી દેવાના. મૂકવાનું ઈ બધું કાલે ઘાટ બધાય જે આમાં જે આપણે ઘાટ આમાં થાય. તાવડી કેવી રીતે બનાવો? હાથે જ બને. તાવડી બની જાય ગોળ વસ્તુ આની માથે થાય એવું છે. તાવડી આની માથે થાય. મને એમ હતું તાવડી નામ ટીપી ટીપવાની તો રીએ. હા. તમારો વર્ષ કેટલા થયા? 60 વર્ષ. હવે તો આ ડિસ્ટ્રિક્ટમાં તમે એક જ છો ને માટલા બનાવવા. અડખે પડખે ક્યાંય નંબર બધાય ગામ. કેટલા ગામડે તમે કીધું
જાવ છો હું સાર ગામ ચાર ગામમાં આ રેકડી લઈને જવાનું રેકડી લઈને ધોળીધાર મેવાસા લેવાસા નહીં હરિપર હરિપર. લેવાસા વાળા ડુંગરા વારા ડુંગરા હોતે હા અને હરમડિયા બસ આ બધા આપણા ત્રણ ગામમાં જોરદાર હરિપર ચાલો મિત્રો આ આ તાવ. આટલી ઉંમર થઈ ગઈ છે તોય હજી 4-5 ગામમાં જાય છે આ લારી લઈને ફરે છે હવે આ બાપા ગયા પછી પૂરું થઈ ગયું અહીંયા કોઈ માટલા બનાવવાનું કે કોઈ છે નહીં. માટીના વાસણ બનાવવાનું કોઈ છે નહીં હવે આ શું આ હું બન્યું આ તાવો તાવો બન્યો આજી ઓલા મેલડી માના સિટીવાળા તાવા જે બધા કરે ને, તાવો બનાવે હા, છે. પછી. હા આ તાવો હા. આમાં આ હજી તાવો મોટી બન્યો. વસ્તુ થાય આ તો નાની વસ્તુ બતાવું તમને બાકી હજી હા. મોટો તાવો થાય એ તો આથી. મોટો થાય હા ને મોટો થાય આ તો નમૂનો ખાલી તમને નમૂનો બતાવો બતાવો. કે આ હું વસ્તુ બને છે બધી એમ. એને નીચે પછી આને ટીપાઈ જાય નીચે ઓલું મૂકીને પછી ટીપવાનું આને ટીપવાનું આ બધા આ બુરાઈ જાય આખે આખું ગોળમાં બની જાય હવે આ કઈક બીજી વસ્તુ બને એકનો એક ગાળ એમાંથી અનેક બનાવી વડા છે ને આજે તો આ ઓલા નાની વસ્તુ બનાવું છું આ કોળિયા ને હા, લોટકા ને કુઈડિયું ને બતાવ્યું હતું પહેલા. કોળિયા ને ભોટકા આ કોળિયું બને આ કોળિયું આ ગરબાનું ઢાંકવાનું કોળિયું સમજી ગયા હા, ગરબા માટે ઢાંકવાનું ગરબામાંથી એમાં આ તમને માપ કેવી રીતે આવે આ ગરબાનું માપ ગરબામાં જ હોય, અમે ગારો એટલો જ હાથમાં આવે એટલો જ હાથમાં હા, આવે એટલો જ હાથમાં આવે જે ગરબો હોય ની ગરબા હા, માપે જ માપ જ બધું એનું થાય. થઈ જાય તો એમાં અંદાજે એટલું બધું આવી જતું હોય છે ને અમે આ ઉતારી માનો કે આ જે ઉતાર્યું હા. આ એના માપનું થઈ ગયું કોળિયું. આ એના માપનું થઈ હા. ગયું હવે જે આ મોટું બનશે એ મોટું કોળિયું બનશે આ મોટું હા, કોળિયું આપણે આ હવે જે કોળિયા મોટા લઈ જઈને હા હા આ ઝવેરા માટે હા આ ઈ કોળિયું બનશે આ મોટો કોળિયું આ ઝવેરા વાળો. આ ઝવેરા માટે આ ઝવેરામાં કાંઈ આવે એ પછી આપણે મહિના ખીણા કોઈ લઈ ગયા હોય ને આપણે દીવો મૂકવા જાય એ કામમાં આવે આ 4-5 વસ્તુમાં કામ આવે હા ફિક્સ માપ જ એનું આવી જાય ને વસ્તુ એ છે એ માટી અલગ આપણી માટી અલગ આવે હા એ આપણી રીતે ન થાય એટલે એ લોકો આ રીતના જ બનાવે કે ના એ એના ફરમાં હોય ફરમાંથી બનાવે ફરમાંથી બનાવે છે આપણે આ સાંકળો જો ફેરીને એ સાંકળો એને જોવાય ન મળે છે સાંકડો નહીં ના, ટૂંકમાં ઈ- ફરમામાં માટી નાખી એ બધા લોકો તમે હોત બનાવી શકો હા આખો દીમાં કેટલા માટલા બને કાંઈ નક્કી ન હોય એટલે 50-60 બની જાય એટલે અમારે પાછા અમે બે આ વસ્તુ જે અમે ઉતારીને હા એને ટીપવી પડે ટીપવી એટલે તમારે માનો કે સવારે અમે 8 વાગ્યામાં બેસી ગયા હોય ને કે 5 વાગ્યામાં બેસી ગયા હોય ને હા તે અમારે 9-10 થઈ જાય તો એકવાર ઘડે તે પછી પાછા એને બીજી વાર ઘડવાની 3 વાર બે વખત 3 વાર ઘડવાની ત્રણ મોટા વખત ઘડવાનું. મોટા ગોરા હોય તો 3 વાર ઘડવાના નાના વસ્તુ હોય તો 2 વાર ઘડવાના એટલે ટાઈમ પાછળ અમારે એમાં વધુ હોય છે એટલે આખા દીમાં અમે 50 થી 30 થી 35 અમે નંગ કરી નાના હોય તો 30 હા નાના હોય ને તો 30 અને મોટા ગોરા ઉતારીને તો 20 થી વધારે ન થાય એટલે એકેય ટીપો તો અત્યારે હે કે ના, નથી એકેય? અત્યારે એક જ. ટીપોનામાં કોઈ વસ્તુ નથી જોરાય જો આ તાવડી આ તાવડી બને. આ તાવડી બને. આ તાવડી નાની લીલી એને કેટલા પાસા દેવા પડે આ બાજુ
હું તમને એમ જ કહેતી હતી, 5 માં તમારે મને 15 પાસા દેવાના. ઈની નોટ છે. હિસાબ કરતા નથી આવડતો. હા, 5 લ્યા. હમ, હું એમ જ કહેતી તમે શું રાખી 5? આ હું બન્યું? આ કુળી નાની નાની કુઈડી. જવાબ એ નોટ છે કાંઈ. નથી. ઝૂમ કરી લેજે. આને ઘડવાનું ન આવે અને કુઈડી ઘડવાની નહીં. નહીં. એકમાંથી અનેક વસ્તુ બની ગઈ. અરે દાદા એમ કે તમારા ખિસ્સામાં દ્યો ને 5 રૂપિયા. એ 5 કાંઈ નહીં, રૂપિયા. પણ દઈ દે. અહીં ના. ઈ ભલરિયા બાબા આખે પદ દઈ દેવું ભાઈ. તો હું તને દઈ દઈશ 5 રૂપિયા. તું ઉતાવી લે. ભેટ થાય છે ને તને દઈ દઈશ. આ તમારા ઠાકોરજીનો જારીજી. આ ઠાકોરજીની જારીજી હા ભગવાન. જો ઓલા બનાવ્યા નહીં. ઓલા બનાવી ભાઈ. હા ઓલા બનાવ્યા ને એવા. એમાં આટો ફેરવી લેવાનો. હા. આ કુંજો કહેવાય આને. સમજો. હા ઠાકોરજીની જારી ભરવા. હા એટલે આમાં કઈક એક ઓલું આમાં ઉપર ઓલું સાની કીટલી જેમ હા ઈ નારું ઈ આ ઉતાર કઠણ થયા પછી આને ચોંટાડવાનું નોખું કરવાનું. કઠણ થયા પછી અલગથી છોડાવવાનું. અલગથી ચોંટાડવાનું. કાણું વોલ કરી હા આ સાઈડમાં હોલ આવે. વોલ આવે. હોલ પાડીને પછી નારું બનાવીને પાછું ચોંટાડવાનું. સાની કીટલી બનાવો કે નથી બનાવતા? એવું બનાવો ને સાની કીટલી એવું. ઈ આપણું કામ નહીં. તો ઈ ફરમાની બધી વસ્તુ થતી ઈ આપણી કીધે ન થાય. તે આ બનાવ્યું એમ જ થાય છે. નારસું ચોટાડી આમાં નારું ઢાંકણું ચોંટાડવું મારી. કેવી રીતે? સાઈડમાં નારું ચોંટાડી તો હા, થાય. અને સાની કીટલી થઈ ગઈ. પડખે એક હેન્ડલ લગાવી દેવાનું. ઈ આપણી માટી ને ઈ માટીને હાથી ઘોડાનો ફેર પડે. આપણી માટી છે ને નોખી પડી ગઈ. આપણી માટીમાં જ બને સારું વસ્તુ. વાત ઈ ઓમ બને હારી તો ઓલી છે ને ન બને એમ. ઓના જેવી ન થાય એમ. કોના જેવી ન હોય. હા હા એમાં ફેલિશન બધું થાય જે કરવું તમે કરી શકો. એમાં ફિનિશિંગ બધું હા થઈ જાય. હા આમાં ન થાય. યુટ્યુબમાં ચડાવવાનું યુટ્યુબમાં. ઓમ શિવરાત્રી વાહ. કોઈ પણ મિત્રોને અહીંથી વાસણ લેવો હોય ને તો આ ઉમરાળી ગામમાં આવીને લઈ જાજો. ભાઈઓ બહેનો તમારે તાવડી લેવી હોય, કોઈને માટલું લેવું હોય, કુવડી લેવી હોય તો એ ઉમરાળી પહોંચી જાજો. બધું અહીંયા મળે છે. ભાવે પણ રીઝનેબલ છે ને, હા બધાય કરતા નથી. બીજા કરતાં ઓછા. હા આપણે જો ગામમાં અહીંયા વેચવા આવી તો આપણે અઠ નહીં કરવાની કાંઈ. હા, વાત નહીં કરવાની. વ્યાજબી ભાવે થઈ જવાનું. વેજ બી ભાવે જ આપવાનું. આ સિટીમાં જ બધું મોંઘું હો. એમાં તો મોંઘું છે જ. સિટીમાં બધું બહુ મોંઘું હોય. માટલા લેવા જાઓ તમે. હવે કેટલી વસ્તુ બનાવવાની બાકી? આ બંબઈ આકારનો કુંજો કહેવાય આને. બે આકારનો કુંજો. હા આ એક ઘાટ છે આનો. અને પેલા અમે બનાવતા ને હા. તે આ ઘડો જે બતાવ્યો ને હા. એ ઘડાનું લોકો કાપી અને આ મોટું એમાં ચડે. એવું થતું. હા તો એ ભંભી કહેવાય. આ તો મેં તમને ખાલી નમૂનો બતાવ્યો છે. હા, ટૂંકમાં પેલા મેં જોયેલી છે. હા, ઘણો ટાઈમ હા, પેલા બધી. ગાડામાં હા રાખતા. પછી આમ ઝીણું મોટું આ હોય જેવું મોટું હોય અને ગાડાની નીચે ઓલું શીકલું હોય ને એમાં શીતલામાં આપણે રાખતા. એ જ ને. રાખતા શીતલામાં રાખતા. એટલે આ તો ગાડા ક્યાં આ ગયા? એનો આ ભંભા ટાઈપ ગયો સમજી ગયા? પંપી રાખતા. હા, હા. બરોબર. એ જોડે ને માટી રાખી રાખી વાળા જેવું કરે. એટલે પૂરો વિડીયો બતાવો, બરખો બતાવો.
તમારે શું જોવું છે? તમે શું બનાવવાના? મારું તો આમાં કઈ નેઠો જ ન હોય કઈ. નેટો નો એટલે કઈ હા ઘણી વસ્તુ તો બની ગઈ છે તમારી અત્યારે. હવે આમાંથી કઈ વસ્તુ તમે બનાવવાના? હવે આપણે બનાવી નાખીએ. આપણે સકલાઓને પાણી પાવાનું કુંડી નાનું સમજી ગયા. ઊંધિયું એક બાકી દીધી ચકલાને પાણી પાવાનું કુંડું. એ કેટલામાં તમે બેસો? એ 30 રૂપિયામાં. 30 રૂપિયાનું. અત્યારે ઉનાળો છે તો આની જરૂર પડે હો ચકલાની ઊંધિયાની. આ ચકલાને પાણી પીવાનું આ કુંડું. હા અને ટીપી ટીપી તરિયું ગોળ થઈ જાય. એને પછી ટિફિન ભેગું કરવાનું. તરિયા બધાને ભેગા કરવાના ટીપી બધાને ભેગા કરવાના. ટીપવામાં મેં તમને વાત કરીને કોળિયા સિવાય ટીપવાની વસ્તુ એ ગલા કાથરોટ બનશે. પેલા કાથરોટમાં આપણે લોટ બાંધીને મહારતા ને આ એ કાથરોટ. મિત્રો આ બધા માટીના વાસણ અત્યારે બનાવેલા છે. તમામ વસ્તુ બનાવેલી છે અને હજુ પણ ઘણું બધું બનાવવાનું છે. કોઈ પણ મિત્રોને ચકલાના માળખા જોતા હોય અથવા તો પાણીના કુંડા જોતા હોય તો અહીંયા ઉમરાળી નંબર આપી દઈશ, એની ઉપર કોન્ટેક કરી દેજો. તમારે જેટલા જોતા હોય એટલા ઓર્ડર ઉપર બનાવી આપશે. બનાવી આપશો ને ઓર્ડર ઉપર? આ બધી વસ્તુ અત્યારે હાલમાં બનાવેલી છે અને અમુક વસ્તુ આ બધી છે ને બીજા દિવસે ટીપી કરવાની છે. આ છે ઘડા છે, માટલા છે, આ કાથરોટ કુવેડી છે. આ લોટ બાંધવાની આપણે કાથરોટ જૂનવાણી પેલા ગઈઠિયા બનાવતા ને હા આ ઈ ટાઈપ. આવડું આ હા આ કાથરોટ કહેવાય આને. કાથરોટ. હા અને આ બધું કાલે બનાવેલું? એ બધું કાલનું બનાવેલું છે. મિત્રો આ છે એમની ભઠ્ઠી છે, જે આની અંદર બધા ઘડા પકાવે છે. આ ભઠ્ઠી છે, આની અંદર ઘડા પકાવે. ગરમ થઈ જાય કઈ. આ તો કંઈક મોટું બનાવ્યું. આ કુંડા જ આપણે ઝાડવા વાવવાનું. ઝાડવાના કુંડા? હા હા બરોબર. તુલસી વાવો હોય તો વાવી શકો, ઝાડવું ગમે એ તમે વાવી શકો. રોપડા તુલસી ને ઝાડવાનું બધું આમાં હાલે ને આ કુંડામાં? કોઈ ગુલાબના રોપડા હે, કોઈ બીજો ગમે એ રોપડો વાવી શકો તમે. ફેરવો ફેરવો. હવે દીવો કરવાના કોડિયા નાના. આ તો બહુ લાંબુ લાંબુ તમે કર્યું. આ પાતળું છે, હજી ઓછું લાંબુ છે.
કોળિયા ઢાંકણા કોળિયો આ દીવો કરવાનું દીવો કરવાનું કોળિયો. હા હા. પડી જાય નહીં. તો નાની કુયડી. હા નાની કોળિયા આ કુયડી એમ ને. ઉતારવાનું હોય ને હા. એટલે એક જગ્યા ઉપર તમે રાખી દો. બાકી આવો સીનરી ગમે કોઈ લેવું હોય ને તમે ફેરવી આપી ઓકે એવું નથી કઈ કે આપણે આવ્યા છે બહાર ગામ ત્યાં ધક્કો ખાધો હોય ને આપણો સીન ઓલો ન આવે બરાબર તાલગી નકામ આ શું બને? આ કોળિયા હા ભલે ને દી ઓલા 200 રૂપિયા દીધા લાઈન ના 200 દીધા તો બાપા લઈને આવી હા ડીશ લઈને પછી આવી ગઈ જો ઓલા તરિયા મોટા ને નાના છે ને ઓલી ડીશુ લીધી હોય ને લઈને આવશે 20 હા લખી રાખજે. હા ઓલી ને ગૌ થાય તો ઈ ના થાય તો આ આજ નહીં હું આવીશ માં દીધે પછી થઈ ગઈ હા આ જ્યારે ચાલો આમ જાતી આવી પછી ભલે ને બે દીમાં હા 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 મારે શેઠને કીધું ભાઈ આ બધા કોળિયા હે ને? આ નાના મોટા કોળિયા બધા કુયડિયું બધા નાના મોટા કોળિયા કુયડી. આ કુયડિયું છે નાની એ બધી નાની કુયડી. આ નાની કુયડિયું છે આ નાના કોળિયા છે નાના કોળિયા બધા આ મોટા કોળિયા ઓલા આ મોટા. હા. પછી આ ગલા આ ગલા. હા છોકરાઓને પૈસા ભરવાના હા. છોકરા પા પૈસા જાજા હોય ને એટલે જોઈ આવું. આ છકલીના માળા સકલીન માળખા. અને આ ઠાકોરજીના ઠાકોરજીના જારી ભરવા. જારી ભરવા છે જારીજી જારી ભરવાના. હવે આ કંઈક અંદર એ પછી આ ઘડા આ ઘડા. હા આ ઝાડો હોવાન કુંડિયા હમ. સિનરી તમારે લઈ લઈએ આ તમને કુંડિયા. ઓલી માટલી કહેતો હતી માટલી આ પકવેલી આવડી આ માટલી. આજ આપણે ઉતારીએ એ આ ઓલી નાની બનાવી હતી આવડી થાય. હા, એ આવડી થાય એમાંથી આ ઓલો ઘડો નાનો કર્યો ને આપણે હા. આ આકારનો એ આ ઘડો ઈ પછી ઓલી ઓલો નાની જે માટલી નાનો હતો કરી ને, ઈ. હાવ નાની માટલી ઉતારી આ નાની માટલી આ ટીપી ટીપી આવડા થઈ જાય ને. નાવડા થઈ જાય સરસ. ચાલો અંદર હજી ગોડાઉન ભર્યું છે. બધી વસ્તુ બતાવી દઈ. આ નાના ગોરા જે ઓલો બતાવ્યો ને એ હા. ઘાટ આવો થાય એનો આમાં ઠંડુ પાણી થાય. હા હા આમ તમે કરતા હોય કેમ ખબર પડે? અવાજ કહી દઈએ અવાજ બોધો હોય ને તો નહીં દેવાનો હા. બાકી આમ પાકેલો અવાજ હોય તરત ખ્યાલ આવી જાય પગવાળો કે હા. કાંઈ ન થાય એને આખું પર લેવાનું સરસ આખું બદલાવું. હા. અને આ તાવડી. આ ઈ તાવડી આ નાની તાવડી આ ગેસની તાવડી એ ગેસની તાવડી. આ સુલાની તાવડી આ સુલાની તાવડી. આ ઓલા લોકો મજૂરની તાવડી આ મજૂરની તાવડી. હા તમે બધાની અલગ અલગ આ તાવડી ત્રણેય બનાવો અલગ હો. અલગ થઈ આપડી આ તમે જે અહીં બનાવો એ કઈ ઈ આપણે આવડી આ મોટી દા આ નહીં એક આવડી? આ આવડું આ માટલું. આ જે ઓલો લોટકો તમને કહેતો હતો ને હા. ઈ આ લોટકા ઓલા નાના આપણે ઉતાર્યા ઈ આ લોટકા. હા ઈ આ નાની સાઈઝ આ બધી હમ. આમાં ફૂલ પધરાવા લીધી સમજી ગયા ફૂલ પતરાવા લઈ હા. ગયા. હા. આવડા અહીંયા ઉપર ઈ આ ગોતીડા આપણે ગોતીડા ગોતીડા માટે. થાય ને ઈ આ ગોતીડા છે ગોતીડાના. હા. હા હજી આગળ કંઈક છે. ઈ આ ઓલી માટલીઓ આપણે ઉતારી ઈ આ આવડી થાય માટલી. એમાં આ ટીપી ટીપી ઈ પછી આ તુલસી માના ક્યારા મંદિર તુલસીમાના ક્યારા. હા એટલે આપણે આ દીવો રાખવાનો દીવો. હા. દીવો ઠરે નહીં ચોમાસાના કે શિયાળાની ઋતુમાં હા. આ નાઈદું એ નાઈનું નો શું ભાવ છે? 200 250 200 250 અલગ અલગ ભાવ અલગ છે. અલગ છે આમાં આ 150 વાળી આ દોઢ આ 200 250 વાળી
250 વાળી ફૂલ ગેરંટી. આમાં આપણા દેશી માટીમાં ફૂલ ગેરંટી. ફૂલ ગેરંટી ને કોઈ પણ લઈ જાય ફૂલ ઠંડુ જેવું થઈ જાય ને, ફ્રીજ જેવું. ઠંડુ પાણી થઈ જાય. અને આ દેશી ગળા. મોટો તમને ગોળો દેખાડ્યો ને આ ગોળો આ. હા જા. કમતો હતો બનાવ્યો વળી હતો. એમાંથી ઈ તો આપણે નાનો બતાવ્યો હતો. બાકી આને એટલે ટીપી ઉતારવાનો ટીપીને મોટો આવડો હોય. થાય ને. આવડો મોટો ઉતારીને હા તઈ એમાંથી મોટો થાય. તે આવડો થયા. તઈ આવડો થાય. આ પાણી પાવાનો મેં કુંડા કીધા ને તમને. હા આ ઈ આપણે ઉતાર્યા ઈ. આ ચકલાના કુંડા. આ નીચે જે આપણે કાણું આ હતું ઈ ઈ આમ ટીપાઈ જાય. આ ટીપી આ ટીપીને ટીપી પૂરી ટીપીને ભેગું દેવાનું. થઈ જાય બધું. પેલા લોકો આવા આ રાખતા પેલા વાડીએ. ગોળા શરૂઆતમાં આ હતા. વાડીએ પાણી પીવા, ઘરે વાડીએ, પાણી ઘરે પીવા. બધે. આ થાનની નાખ્યું. આ થાનની. હા. આ વસ્તુ રેડીમેડ તમારે ભેગી રાખવી પડે આ ને, કોઈ રેડીમેડ જોતી હોય આપણે શોખ થી. રાખવું પડે. આ શોખના હિસાબે આ બધી છે. પણ આમાં ઠંડુ પાણી આ એવું તો ન થાય. હમણાં આ 10-12 વર્ષથી આ શરૂઆત થઈ ને આ નાખ્યું ક્યાં પેલા આવતી જ નહીં. હા હા આ તો બધું હવે બધું આ બનાવટી થઈ ગઈ. હા આ થાનની વસ્તુ છે. થાનની આ વસ્તુ. થાન સિવાય કે બનતી નથી. જેમ આપણે ઓલા કાચની વસ્તુ કેમ હા. બધું બને, ગોખરા ને બધું આ અહીંયા બને છે. એટલે આપણે દેશી ને તો નો જ પોતે ને. દેશીને એકેય વસ્તુ પોતવાની જ નથી. હા આ બધી વસ્તુમાં આ ઈ આપણે દેશી માટી બધી. આમાં બધે ઠંડુ પાણી. દેશી આપણી આ. આ બધા ચૂલા. આ સુલા પેલા રાંધતા બધે આપણે. ચૂલા તો ઘણા ને ચૂલાનો સ્ટોક કરી નાખ્યો છે. ત્યાં ચૂલા હાલે છે કે નથી હજી હાલતા? મારે સુલા હજી હાલે છે હજી. હાલે છે. હાલે હજી મારે બધાય હાલે સુલા હજી. બધાય હાલે છે. હા એક ચૂલાનો શું ભાવ રાખ્યો છે? 200 રૂપિયા. હમ આ ગારણ માટીના જ છે. માટી જ છે ને માટી જ છે આ. આ બધા ચૂલા. તે પછી આ થારા વાળો આ બધે જ્યાં ફેરવો ત્યાં તમે ફરી શકે. હા આ જ્યાં ફેરવો હોય આ ત્યાં બધે ફરી. આ ફરી. બધા એ જ લાગે હા છે. એ બધા એ જ છે. આનો ભાવ એના 100 રૂપિયા. આ કરતા ઓછા. આ એકમાંથી 3 એટલી ત્રણ માટી થાય. ખાય. આ એ ઘણો સ્ટોક કરી દીધો છે આ કાટલીઓ. ગણેશનું. આ ઓલી આ ગણેશ સ્થાપના લગ્ન હા આ એની પાટલીઓની હા એની છે ઈ. ગણેશ. હા સરસ. અને આ જે તાવો આપણે ઉતાર્યો ને હા ઈ તાવો તમને દેખાડું. આ તાવો હા હમણાં જે ઉતાર્યો ઈ. હા એમાં આપણે ઉતાર્યા ઈ. આવા તાવા અહીંયા તમારે હાલે છે? અમારે દુનિયા તાવો હજી હાલે છે. હા. પૂરાય નથી થતા. મારે સ્ટોક કરવો પડે આગળ પાછળ. તે એવું એક એક છે. લીંબાડાની અંદર 25 40 45 જેવા એક એક લીંબાડા પાછા એટલે કરવા. આની અંદર આ તાવો બનાવે. આ તાવો બનાવે આની અંદર હા હા મેરડી માં. હા બરોબર. આ હું સ્ટોક રાખ્યો હે? આ શું કામમાં આવે? છોકરા કટલેરી કામ કરતા ભરત કામ. કે અત્યારે બંધ કરી દીધું હવે તો બંધ કેટલો ઘણો ટાઈમ થઈ ગયો. ત્યાં?